ભારત અને ગ્રીનલેન્ડ સાથેના ટ્રેડ ડીલ પર ટ્રમ્પના નરમ વલણથી બજારોમાં આવી તેજી. નિફ્ટી 250 પોઈન્ટ વધીને 25,400ને પાર. એસબીઆઈ, રિલાયન્સ, એચડીએફસી બેંક અને એમએનએમથી સપોર્ટ. નિફ્ટી બેંક 700 પોઈન્ટ વધ્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આવી તેજી. બજારમાં તેજીના માહોલ વચ્ચે પીએસયુ બેંક અને કેપિટલ માર્કેટ શેરોમાં તેજી. બંને ઇન્ડેક્સ 2% વધ્યા. ડિફેન્સ અને મેટલ શેરોમાં પણ લગભગ 2% ઉછાળો. મજબૂત પરિણામો પછી ડોક્ટર રેડ્ડીઝનો શેરમાં ઉછાળો. શેર લગભગ 5% ઉછળીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. નફો 14% ઘટ્યો, પણ આવકમાં 4%થી વધુનો ઉછાળો પણ આશા કરતા સારો. મજબૂત પરિણામો પછી વારી એનર્જી અને બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં વધારો. 7થી 11% ઉછાળો આવ્યો અને સ્ટોક ફ્યુચર્સના ટોપ ગેનરમાં બન્યો. જોકે પરિણામો પછી પીએનબી હાઉસિંગમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. લગભગ 5% ઘટીને ફ્યુચર્સનો ટોપ લૂઝર બન્યો. આજે આવશે નિફ્ટીની કંપની ઇન્ડિગોના પરિણામ. 10% ઘટી શકે છે. નફો માર્જિન પર દબાણ શક્ય. ત્યાં જ કોફોર્સ, ડીએલએફ સહિત 10 વાયદાની કંપનીઓના પરિણામ. પ્રોફિટ બુકિંગને કારણે સોના અને ચાંદીના ઇટીએફને ફટકો પડ્યો, જેમાં એસબીઆઈ, નિપ્પોન, એચડીએફસી, ટાટા સિલ્વર 13થી 15% ઘટ્યા, જ્યારે હાઈ પ્રીમિયમને કારણે ગોલ્ડ ઇટીએફમાં પણ તીવ્ર ઘટાડો થયો.